હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 4 વિષય કુહુ ની સ્વાધ્યાયન પોથીનો પાઠ 7 નક્કમ ધક્કમ ધડાપડા બૂમ ના પાઠ્યપુસ્તકના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું. તો ચાલો શીખીએ પાઠ 7 નક્કમ ધક્કમ ધડાપડા બૂમ ના પ્રશ્નોના જવાબની સમજ. પ્રશ્ન ક્રમ 1, ચિત્ર જોઈને પ્રશ્નોના જવાબ આપો. બાળ દોસ્તો, અહીં સુંદર મજાનું ચિત્ર આપેલું છે, જેમાં ભાઈ બહેન પતંગિયા સાથે રમતા હોય તેવું દેખાય છે, ફટાકડા ફોડતા હોય એવું દેખાય છે. તો બાળ મિત્રો, ચાલો આ ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ લખીએ. સવાલ 1, આ ચિત્ર કઈ જગ્યાનું હશે? જવાબ, આ ચિત્ર એક બગીચાનું હશે. 2, પતંગિયું ઉડીને ક્યાં જતું હશે? પતંગિયું ઉડીને ફૂલ પર બેસવા જતું હશે. સવાલ 3, ચિત્રમાંની લાલ ફ્રોકવાળી છોકરી શું કરતી હશે? ચિત્રમાંની લાલ ફ્રોકવાળી છોકરી બધા બાળકોને બગીચાના ફૂલ ન તોડવા સમજાવતી હશે. 4, ફુવારામાંથી બહાર ઉડતું પાણી તમારા પર પડે તો? જવાબ, તે પાણી ઠંડુ લાગે અને કપડાં ભીંજાઈ જાય. સવાલ 5, ચિત્રમાં કેટલા બાળકો છે? તેમના નામ શું હશે? જવાબ, ચિત્રમાં 5 બાળકો છે: રિયા, શિયા, જીયા, કાનો, અર્જુન. પ્રશ્ન ક્રમ 2, કવિતાના આધારે નીચેના વાક્યો સુધારો. 1, બાએ ચીપિયો ખખડાવ્યો. બાવાએ ચીપિયો ખખડાવ્યો. 2, બચ્ચું રસોઈ કરવા બેઠો હતો. બા રસોઈ કરવા બેઠી હતી. સવાલ 3, નિરંજન ભિક્ષા માંગવા આવતો હતો. બચ્ચું ભિક્ષા માંગવા આવતો હતો. 4, બાવાજીએ ભિક્ષામાં મીઠાઈ માવા માંગ્યા. બાવાજીએ ભિક્ષામાં સાદું ભોજન માગ્યું. 5, બચ્ચું આજીજી કરવા લાગ્યો. બા આજીજી કરવા લાગી. પ્રશ્ન ક્રમ 3, પાઠ્યપુસ્તકના પાના નંબર 122 ઉપરની કવિતા બમ બમ ભોલાનું પઠન કરો અને તેમાં આવતા શબ્દો નીચેના શબ્દ ચોરસમાંથી શોધી તેના ફરતે ગોળ કરો અને કોઈ પણ 5 લખો. અહીં કોષ્ટક આપેલું છે: આટો, ભિક્ષા, આજીજી, ચીપિયો, ભભૂત અને સરપાવો. પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના જવાબ લખો. બાળમિત્રો, પ્રશ્નોના જવાબની સમજ મેળવીએ. 1, બચ્ચુની જેમ તેમ ભિક્ષા માગવા જશો તો શું કરશો? જવાબ, બચ્ચુની જેમ હું પણ સાદું ભોજન માગીશ. 2, ભિક્ષામાં જે માગશો તે કોઈ નહીં આપે તો તમે શું કરશો? તો જે વસ્તુ ભિક્ષામાં મળી હશે તેનાથી સંતોષ ના માનીશ. 3, તમારે બચ્ચુની જેમ બાવાજી બનવું હોય તો શું શું કરશો? જવાબ, ભભૂત લગાવીશ, મોટો અંબોડો બનાવીશ, ચીપિયો લઈશ, બાવાજીના કપડાં પહેરીશ. 4, ભિક્ષા માગવા જશો ત્યારે તમે શું બોલશો? ભિક્ષામ દેહી. 5, તમે ઘરે એકલા છો અને કોઈ ભિક્ષા માંગવા આવે તો તમે તેને શું આપશો? જવાબ, ઘરે જે રસોઈ બનાવી હશે તે આપીશ અને રસોઈ બનાવેલી ન હોય તો લોટ, ચોખા, ઘઉં વગેરે આપીશ. પ્રશ્ન 6, તમે જાદુ કરશો તો અંશુલના ખિસ્સામાંથી શું નીકળશે? પૈસા. 7, અંશુલ અને તૃપ્તિના વર્ગ શિક્ષકનું નામ શું હશે? અંશુલ અને તૃપ્તિના વર્ગ શિક્ષકનું નામ કાજલબેન છે. 8, તમે જાદુગર બનો તો જાદુ કરતી વખતે કયો મંત્ર બોલશો? અખમ ભખમ ધડાપડા બૂમ બનજા. પ્રશ્ન 5, દરેક વાક્યમાં નીચે આપેલા બંને શબ્દ આવે તેવું વાક્ય બનાવો. બાળમિત્રો, અહીં 2 શબ્દો આપેલા હશે અને આ 2 શબ્દો પરથી વાક્ય બનાવવાનું છે. તેણે લીંબુમાંથી લોહી કાઢી કહ્યું કે ડાકણ કાપી. 2, રબર ચાવી. જાદુગરે રબરમાંથી ચાવી બનાવી દીધી. જામફળ બંગડી. તે આવ આવ કહે ત્યારે જામફળ અને બંગડી બંને આગળ આવે. દુપટ્ટો ચૂનાનો ભૂકો.
તેણે એક દુપટ્ટામાં ચૂનાનો ભૂક્કો ભભરાવ્યો હતો. 4. ચપ્પુ જાદુગર. તે જાદુગરે ચપ્પુ લઈ તેનાથી લીંબુ કાપ્યું. પ્રશ્ન 6. નીચેની વસ્તુઓ કઈ જાદુની ક્રિયા સાથે જોડાયેલી છે? તે ક્રિયાનું નામ શબ્દ સામે લખો. બાળમિત્રો, અહીં વસ્તુઓ કઈ જાદુની ક્રિયા સાથે જોડાયેલી છે તે ક્રિયાનું નામ શબ્દ સામે આપવાનું છે. એટલે કે અહીં શબ્દ આપેલો છે ઇલેક્ટ્રિક, તો જાદુની ક્રિયા છે આવ આવ જા. ઝીંડવું, કાપો ડાકણ, જામફળ. આવ આવ જા, ચપ્પુ, કાપો ડાકણ, બંગડી. આવ આવ જા જા. સફેદ દુપટ્ટો, આવ આવ જા જા. રબર, આવ આવ જા જા. લીંબુ, કાપો ડાકણ, હળદર, કંકુ પગલા. ચૂનાનો ભૂકો, કંકુ પગલા. પ્રશ્ન ક્રમ 7. વાર્તાના આધારે વિધાન સાચા હોય તો વિદ્યા અને ખોટા હોય તો જાદુ લખો. બાળમિત્રો, અહીં કેટલાક વિધાન આપેલા હશે વાર્તાના. જો સાચા હોય તો વિધા અને ખોટું હોય તો જાદુ લખવાનું છે. પેલું, મનસ્વી અને નરેન્દ્ર ચમત્કારિક શક્તિવાળા હતા. ખોટું, આથી જાદુ લખીશું. લીંબુમાં ઇન્જેક્શન મારીને કશુંક નાખ્યું હશે. જાદુ, ખોટું છે વાક્ય. તૃપ્તિએ પગના તળિયે હળદરનો લેપ કર્યો. વિદ્યા, આ વિધાન સાચું છે. જ્યોત્સના પેન્સિલ ઘરે ભૂલી ગઈ. વિદ્યા, જામફળ ટેબલની ધાર સુધી ખસ્યું. વિદ્યા. પ્રશ્ન ક્રમ 8. ઉદાહરણ મુજબ શબ્દમાં જરૂરી ફેરફાર કરો અને લખો. અહીં ઉદાહરણ આપ્યું છે ખાવું ક્રિયા. અગાઉ તો કે ખાધું, અત્યારે ખાઉં છું, હવે પછી તો ખાઈશ. બાળમિત્રો, અગાઉ એટલે કે ભૂતકાળ કહેવાશે, અત્યારે એટલે વર્તમાન સમય, હવે પછી એટલે ભવિષ્યનો સમય. તો આ સમયની પ્રક્રિયા પ્રમાણે લખવાનું છે. 1. ક્રિયા આપેલી છે રમવો. રમેલો, રમું છું, રમીશ. હસવું, હસેલો, હસું છું, હસીશ. નમવું, નમેલો, નમું છું, નમીશ. તરવું, તરેલો, તરું છું, તરીશ. લખવું, લખેલો, લખું છું અને લખીશ. પ્રશ્ન ક્રમ 9. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉચિત ફેરફાર સાથે ખાલી જગ્યા પૂરી કરો. ગઈકાલે, આજે, આવતીકાલે આ શબ્દો આપેલા છે. આ શબ્દોનો ઉપયોગ કરી ઉચિત ફેરફાર સાથે ખાલી જગ્યા પૂરવાની છે. 1. ખાલી જગ્યા અમે રમકડા ખરીદવા ખાલી જગ્યા જવું. કૌંસમાં શબ્દ આપ્યો છે જવું. આવશે આવતીકાલે અમે રમકડા ખરીદવા જઈશું. 2. ખાલી જગ્યા કાજલના લગ્ન ખાલી જગ્યા કૌંસમાં હોવું લખ્યું છે. ગઈકાલે કાજલના લગ્ન હતા. 3. ખાલી જગ્યા બધા બાળકો બગીચામાં ખાલી જગ્યા કૌંસમાં આપેલું છે હોવું. ગઈકાલે બધા બાળકો બગીચામાં હતા. 4. ખાલી જગ્યા બધા વિદ્યાર્થીઓ પ્રવાસમાં ખાલી જગ્યા કૌંસમાં શબ્દ આપેલો છે જવું. જવાબ આવશે આવતીકાલે બધા વિદ્યાર્થીઓ પ્રવાસમાં જશે. 5. ખાલી જગ્યા જય અને જયા ઝડપવા ખાલી જગ્યા હોવું. આવતીકાલે જય અને જયા ઝડપવા હશે. પ્રશ્ન ક્રમ 10. દરેક પ્રશ્નમાંથી શબ્દો અને શબ્દ જૂથ પસંદ કરી વાક્ય બનાવી લખો. ગઈકાલે મારે રસોઈ કરવાની છે. આજે અમે ફિલ્મ જોવા ગયા હશે. આવતીકાલે કમલ અને દિશા રમતા હશે. 1. આજે મારે રસોઈ કરવાની છે. 2. ગઈકાલે અમે ફિલ્મ જોવા ગયા હતા. 3. ગઈકાલે કમલ અને દિશા રમતા હતા. 4. આવતીકાલે કમલ અને દિશા રમતા હતા. 5. આવતીકાલે મારે રસોઈ કરવાની છે. પ્રશ્ન ક્રમ 11. અહીં થોડા ભૂલવાળા વાક્યો આપેલ છે. એનું સાચું વાક્ય વાર્તામાંથી શોધીને લખો. તો બાળમિત્રો, અહીં આપણે ખોટા વાક્યની સાથે
સાચા વાક્યો લખવાના છે. ભૂલવાળું વાક્ય છે, તે સાથે તૃપ્તિ અને બંગડી જામફળ બાજુ માંડ્યા ખસવા. સાચું વાક્ય આવશે, તે સાથે જામફળ અને બંગડી તૃપ્તિ બાજુ ખસવા માંડ્યા. બીજું, તમારી વસ્તુ કદાચ અંશુલના જાદુગર ખિસ્સામાંથી નીકળે. કદાચ તમારી વસ્તુ જાદુગર અંશુલના ખિસ્સામાંથી નીકળે. વાક્ય ત્રીજું, રજૂ થાય છે જાદુગર અને જાદુગરોની તૃપ્તિ જાદુ નાખેલ જેને રજૂ કરે છે. સાચું વાક્ય આવશે, રજૂ થાય છે જાદુ નાખેલ જેને રજૂ કરે છે જાદુગરોની તૃપ્તિ અને જાદુગર. 4. સાચું પણ તે કોઈ જાદુ નથી. જામફળ, રબર અને ચાવી ખસ્યા તે. જામફળ, રબર અને ચાવી ખસ્યા તે સાચું પણ તે કોઈ જાદુ નથી. 5. છાંટેલો છે ઝીણો ભૂક્કો ચૂનાનો દુપટ્ટા પર. દુપટ્ટા પર ચૂનાનો ઝીણો ભૂક્કો છાંટેલો છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.